અધિકારીઓની વાર્ષિક રિવ્યૂ મિટિંગ યોજાઈ. તેમાં આંગણવાડી, ગ્રામ વિકાસ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પાણી પુરવઠા, કૃષિ અને પશુપાલન વિભાગોના કાર્યોની ચર્ચા કરવામાં આવી. જિલ્લા પંચાયતની આગામી બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને આંગણવાડી પગાર વધારાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શાખા અધિકારીઓની વાર્ષિક રિવ્યૂ મિટિંગમાં પ્રગતિ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શાખા અધિકારીઓની જે વાર્ષિક રિવ્યૂ મિટિંગ યોજાઈ હતી તેમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયતના આગામી બજેટમાં આરોગ્ય અને શિક્ષણને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી અને આંગણવાડી પગાર વધારો, ગ્રામ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા અને કૃષિ અને પશુપાલન વિભાગોના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યાલય ખાતે શાખા અધિકારીઓની વાર્ષિક રિવ્યૂ મિટિંગ તેમજ આગામી નાણાકીય વર્ષના બજેટને લગતી મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસ્મીનની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ વર્તમાન વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવાનો તથા આગામી વર્ષના બજેટમાં કયા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવાનો હતો. આ દરમિયાન તમામ શાખા અધિકારીઓએ પોતાના વિભાગોના પ્રગતિ અહેવાલો રજૂ કરી વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી. બેઠકમાં ખાસ કરીને આંગણવાડી, ગ્રામ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા, કૃષિ અને પશુપાલન વિભાગોના કામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વર્તમાન વર્ષમાં પૂર્ણ થયેલા વિકાસ પ્રોજેક્ટ્સની સફળતા સાથે સાથે અમુક યોજનાઓમાં પડતી અડચણો અને પડતર પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બજેટ ચર્ચા દરમિયાન આગામી વર્ષ માટેના અંદાજિત ખર્ચ આવકના સ્ત્રોતો તેમજ વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મળતા અનુદાન અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. સાથે જ વિવિધ યોજનાઓ હેઠળના ફંડનું યોગ્ય અને પારદર્શક વિતરણ કેવી રીતે કરી શકાય તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયતના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આગામી બજેટમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. આ સાથે સાથે આંગણવાડી પગાર વધારો, પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ તથા ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવા માટે પણ નવા પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવશે. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય તરીકે આંગણવાડી બહેનોને પગાર વધારાનો લાભ આપવાની બાબત પર જે નિર્ણય લેવામાં આવ્યો હતો તો આ લાભ આપવાની બાબત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળ વિકાસ અને માતા બાળ આરોગ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી આંગણવાડી બહેનોની મહેનતને ધ્યાનમાં રાખીને તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે. આ નિર્ણયથી આંગણવાડી બહેનોને આર્થિક રીતે મજબૂત સહારો મળશે તેમજ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને આગામી વર્ષ માટેના લક્ષ્યાંકો નક્કી કરી સમયમર્યાદામાં તેને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ પોતાના વિભાગના આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી અને તેને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આ બેઠકથી મહેસાણા જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અને આંગણવાડી પગાર વધારો જે બહેનો લાંબા ગાળાથી માંગ કરી રહી હતી તેમને ખરા અર્થમાં ન્યાય મળશે તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.